વાગાની જો ધજા ચડી ગઈ છે મસ્ત મજાની. જોઈ શકો છો અત્યારે વેકેશન હોવાના કારણે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. કાળે કાળે ભેડ ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે લાઈસ 5 કિલો મોકલાવ મર કલેજા કાળે ભેડ. ગરમી તો જોવો ભાઈ, આ તડકો તો જોવો, એટલો તડકો છે ભાઈ, એટલો ઉનાળો છે ને એમાંય આપણે આવી ગયા હતા મહાદેવ દાદાના દર્શન કરવા માટે. એકદમ શાંતિ વાળું વાતાવરણ છે, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. જોઈએ છીએ ક્યાં જઈએ છીએ. આગળ તમારે બ્લોગ તો જોવો જ જોશે, ફરજિયાત જોવો જોશે કે અમે ક્યાં ક્યાં ગયા, શું શું મજા કરી, ક્યાં ક્યાં ધાર્મિક સ્થળોએ ગયા. તો જોતા રહો મિત્રો પાર્થ પટેલ બ્લોગ્સ. સ્વાગત છે નવા બ્લોગમાં. વાગે છે અત્યારે 2:50 અને હું અને દેવભાઈ નીકળ્યા છીએ દ્વારકા જવા માટે. દ્વારકાની ટ્રીપ આપણે કરવાની છે, દ્વારકાધીશના દર્શન કરવાના છે, એનો ફૂલ બ્લોગ આવશે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દ્વારકા મંદિરે. 10 વાગ્યાની જો ધજા ચડી ગઈ છે મસ્ત મજાની. તમે બધા ધજાના દર્શન કરી લો, અમે અંદર જતા આવી દ્વારકાધીશના રૂબરૂ દર્શન કરતા આવી. બોલો જય દ્વારકાધીશ.